નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 બાયોલોજી વિષય ચેપ્ટર નંબર 8 કોષ જીવનનો એકમ. બરાબર, સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. તો આ કોષ જીવનનો એકમ ચેપ્ટરમાં આપણે કોષ કેન્દ્રી સજીવોની અંદર વિગતવાર એની દરેક અંગિકાઓનો અભ્યાસ કરી રહ્યા છે. તો આની પહેલાના લેક્ચરમાં આપણે વાત કરી અંતઃકોષ રસજાળ. આ અંતઃકોષ રસજાળ મુખ્ય બે પ્રકારની હતી, ખરબચડી અને લીસી. ખરબચડી એટલા માટે હતી કારણ કે ત્યાં રિબોઝોમ્સ હાજર હતા અને રિબોઝોમ પ્રોટીનનું સંશ્લેષણ કરવા માટે જવાબદાર હતા, જ્યારે લીસી અંતઃકોષ રસજાળ ત્યાં આગળ લિપિડનું સંશ્લેષણ કરવા માટે જવાબદાર હતી. ખૂબ જ સહેલો 3 માર્કનો પ્રશ્ન આપણે ભણ્યા. આજના આ લેક્ચરમાં આપણે જેની વાત કરવા જઈ રહ્યા છે એ છે ગોલ્ગી કાય, જેને ગોલ્ગી પ્રસાધન અથવા ગોલ્ગી સંકુલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એની આકૃતિ છે, ખૂબ જ સહેલી છે, કઈ જાતનું આની અંદર વચ્ચે સ્ટ્રક્ચર છે નહીં, ખાલી સિસ્ટરની બતાવવાની છે. વોટ ઇઝ સિસ્ટરની? આ સિસ્ટરની શું છે? તો સિસ્ટરની એટલે નલિકાઓ, નાની પાતળી નલિકા જે વળાંક લઈને એકબીજા પર એકની પર એક સમાંતર રીતે ગોઠવાયેલી છે એવી નાની નાની નલિકાઓને સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે. એના દ્વારા જે રચના બને એને આપણે ગોલ્ગી કાય અથવા ગોલ્ગી પ્રસાધન કે ગોલ્ગી સંકુલ તરીકે પણ ઓળખીએ છીએ. કેમ એને ગોલ્ગી કાય કહીએ છીએ એની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો એ ધ્યાન આપજો. ઈસવીસન 1898 વૈજ્ઞાનિક કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કોષ કેન્દ્રની નજીક એક જાડી અભિરંજિત એટલે કે અલગ રંગ ધરાવતી જાળી જોઈ. બરાબર, ઈસવીસન 1898 માં કેમિલો ગોલ્ગીએ જ્યારે કોષ કેન્દ્રી કોષનો અભ્યાસ કર્યો માઇક્રોસ્કોપમાં, ત્યારે એને ખબર પડી કે આ જે કોષ કેન્દ્ર છે સુવિકસિત એની નજીક એક વિશિષ્ટ પ્રકારનું ઘટ અભિરંજિત જાળીનું બનેલું એક આવરણ છે, જેને આ વૈજ્ઞાનિકની મૃત્યુ પછી ગોલ્ગી કાય નામ આપવામાં આવ્યું. કારણ કે સૌપ્રથમ એના વિશેની માહિતી કેમિલો ગોલ્ગીએ આપી હતી. એટલે જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે એમના માનમાં આ રચનાને ગોલ્ગી કાય અથવા ગોલ્ગી બોડી તરીકે ઓળખાઈ. બરાબર, આ ગોલ્ગી કાયમાં શું હતું તો તેમાં ઘણી બધી ચપટી કોથળી જેવી રચના હતી છે. ચપટી નલિકા જેવી કોથળી જેવી એક રચના જેને આપણે સિસ્ટર્નીઓ તરીકે ઓળખીએ છીએ. જે ઓલરેડી આપણે આકૃતિને ડિસ્ક્રાઇબ કરી ત્યારે વાત કરી દીધી. બરાબર, આ સિસ્ટર્નીનો વ્યાસ કેટલો હોય તો 0.5 માઇક્રોમીટર થી 1 માઇક્રોમીટર, એટલે અડધા માઇક્રોમીટર થી 1 માઇક્રોમીટર, એટલે લગભગ જે આપણે પીપીએલઓ ને બધું ભણ્યા હતા, બરાબર, સૌથી નાનામાં નાનો કોષ ને બધા એની આસપાસનું બંધારણ છે. એટલે ખૂબ જ સૂક્ષ્મ રચના આપણે એને કહી શકીએ. આ બધા શોર્ટ ક્વેશ્ચન એમસીક્યુ ખાલી જગ્યા માટેના ક્વેશ્ચન છે, મુદ્દાઓ છે. બરાબર, બધી નલિકા સમાંતર ગોઠવાય અને થપ્પી જેવી રચના બનેલો છે. બધી જ નલિકા એકબીજાની સમાંતર ગોઠવાયેલી છે, એકની પર એક, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી. એટલે દરેક નલિકા અથવા દરેક સિસ્ટરની એકબીજા પર સમાંતર રીતે ગોઠવાશે અને થપ્પી જેવી એક રચના બનાવે, જે આખી રચનાને આપણે ગોલ્ગી કાય અથવા ગોલ્ગી સંકુલ અથવા ગોલ્ગી પ્રસાધન તરીકે ઓળખીએ છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આ બાજુ આપણે વાત કરીએ કે આ જે ગોલ્ગી કાય છે એની અંદર ઘણી બધી નલિકા છે, ઘણી બધી સિસ્ટરની છે. તો અલગ અલગ કોષોમાં અલગ અલગ પ્રકારની સિસ્ટરની હોય. સિસ્ટરની થપ્પીઓ પણ અલગ પ્રકારની હોય, એની સંખ્યા પણ અલગ પ્રકારની હોય. આ ગોલ્ગી કાય ક્યાં હોય તો કોષ કેન્દ્રની નજીક હોય. જે સૌપ્રથમ કેમિલો ગોલ્ગીએ કહી દીધું કે કોષ કેન્દ્રની નજીક એને એક અભિરંજિત ઘટ રચના જોઈતી, તો કોષ કેન્દ્રની નજીક હોય અને તેમાં નિર્માણકારી અને પરિપક્વ બે સપાટી હોય. બરાબર, આ એક સિસ્ટરની છે. ફોર એક્ઝામ્પલ આ પેન છે, એક સિસ્ટરની છે. બરાબર, તો આ પેનનો એક છેડો છે, આ એક છેડાને આપણે કરીશું નિર્માણકારી. બરાબર, આ એનો કેપ વાળો ભાગ છે, આ નિર્માણકારી છેડો છે, આ પરિપક્વ છેડો છે.
બરાબર. એટલે આ નિર્માણકારી છેડાને આપણે બહિર્ગોળ કહીશું, આને અંતર્ગોળ કહીશું, આને શીર્ષ છેડો કહીશું, આને ટ્રાંસ છેડો કહીશું. ત્રણ નામ છે: નિર્માણકારી, પરિપક્વ. બરાબર. ત્યાર પછી બહિર્ગોળ, અંતર્ગોળ અથવા તો શીર્ષ છેડો અને ટ્રાંસ છેડો. આમ આવી ઘણી બધી થપ્પીઓ ગોઠવાય એટલે આવું બની જાય. બરાબર. માકું ચૂકું એટલે એના બે છેડા છે, એક નિર્માણકારી છેડો અને એક પરિપક્વ છેડો. બંને સપાટી એકબીજાથી અલગ છે. બરાબર. આ બંને સપાટી એકબીજાથી અલગ છે, જો એકબીજા સાથે જોડાયેલી નથી. બરાબર. પણ જ્યારે એ બીજી સિસ્ટમના સંપર્કમાં આવે ત્યારે એકબીજા સાથે જોડાઈ જાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. અને આ સિસ્ટમનું મુખ્ય કામ શું છે? આ બે છેડાવાળી સિસ્ટમનું મુખ્ય કામ શું છે? તો એનું મુખ્ય કાર્ય છે કોષમાંથી બહાર જતા, બરાબર, કોષમાંથી બહાર જતા અથવા બહારથી કોષની અંદર આવતા ઘટકોનું પેકેજિંગ કરે અને અંતઃકોષરસ જાળની મદદથી એ શું કરે? શીર્ષ છેડામાંથી ટ્રાંસ છેડા સુધી એ ઘટકને પહોંચાડવાનું કામ કરે. ઉદાહરણ તરીકે આ એક સિસ્ટમની છે, બહારથી આવેલા ઘટકને કોષની અંદર જવું હોય અથવા કોષની અંદરના ઘટકને કોષની બહાર જવું હોય તો એને આ બંને છેડામાંથી પસાર થવું પડે. બરાબર. એટલે જે બહારથી આવેલું દ્રવ્ય છે અથવા અંદરથી બહાર જતું દ્રવ્ય છે એને સૌપ્રથમ ક્યાં પહોંચવું પડે? રિબોઝોમ પાસે. રિબોઝોમ ક્યાં છે? અંતઃકોષરસ જાળમાં છે. એટલે પહેલા એ પહોંચશે અંતઃકોષરસ જાળમાં. જ્યારે અંતઃકોષરસ જાળમાં પહોંચશે ત્યારે અંતઃકોષરસ જાળમાંથી એ પહોંચે છે ગોલ્ગી કાય પાસે અને ગોલ્ગી કાયના શીર્ષ છેડા નિર્માણકારી છેડામાંથી પહોંચે છે પરિપક્વ છેડા સુધી. અને પરિપક્વ છેડે પહોંચે ત્યારે એ દ્રવ્ય કાં તો અંદર જઈ શકે અથવા અંદરથી બહાર જઈ શકે. એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને તમે જોયું કે અહીંયા આગળ આપણે એવો શબ્દ વાપર્યો અંતઃકોષરસ જાળની મદદથી. એટલે હંમેશા યાદ રાખવાનું ગોલ્ગી કાય એ અંતઃકોષરસ જાળની સાથે જોડાયેલી જ હોય. અહીંયા આગળના પોઈન્ટમાં છે માટે તે ER સાથે જોડાયેલી હોય છે. કારણ કે જ્યારે એને કાર્ય કરવું હોય ત્યારે ER ની મદદ લેવી પડે છે. અંતઃકોષરસ જાળની મદદ એને અવશ્યપણે લેવી જ પડે છે. બરાબર. એટલે ગોલ્ગી કાય અંતઃકોષરસ સાથે જોડાયેલી જોવા મળે છે. ત્યાર પછી નહીં ધ્યાન આપશો વિદ્યાર્થી મિત્રો તો તમને ખબર પડશે કે પ્રોટીન સંશ્લેષણ કે જે રિબોઝોમ કરે છે અને રિબોઝોમ ક્યાં આવેલા છે? એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે અંતઃકોષરસ જાળ પર. અને અંતઃકોષરસ જાળનું જો એ હેલ્પ લેશે તો જ આ દ્રવ્યો શીર્ષ છેડામાંથી ટ્રાંસ છેડા નિર્માણકારી છેડામાંથી પરિપક્વ છેડા સુધી પહોંચી શકે. એટલે ઓબ્વિયસલી છે કે ER સાથે જોડાયેલી જ હોવી જોઈએ. ત્યાર પછી ગોલ્ગી કાય એ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું નિર્માણ કરવા માટે પણ જવાબદાર છે. અને ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ આ બંને શું છે એ સમજી લઈએ. ગ્લાયકોલિપિડ એટલે લિપિડ પણ એની સાથે આવેલો હોય કોઈ પણ કાર્બોદિત એટલે કે શર્કરા વત્તા લિપિડ ગ્લાયકોલિપિડ અને શર્કરા વત્તા પ્રોટીન એટલે કે ગ્લાયકોપ્રોટીન. તો આ બંને બનાવવા માટે પણ જગ્યા અને કાર્ય કરવાનું કામ પણ ગોલ્ગી કાય કરે છે. તો મિત્રો આ લેક્ચરમાં આ ચેપ્ટરમાં આપણે વાત કરી ગોલ્ગી કાય, ગોલ્ગી પ્રસાધન, ગોલ્ગી સંકુલ જે તમારે આકૃતિ દોરીને તૈયાર કરવાનો 3 માર્કનો ખૂબ જ ઈઝી ક્વેશ્ચન છે. યાદ કરવામાં પહેલા તમારે હિસ્ટ્રી લખી દેવાની, કેમિલો ગોલ્ગી વિશે 2-3 વાક્ય લખી દેવાના. ત્યાર પછી એના વ્યાસને દર્શાવી દેવાનો. વ્યાસ દર્શાવ્યા પછી સીધું એની સિસ્ટમની પર આવી જવાનું. એના બે છેડા નિર્માણકારી પરિપક્વ છેડો અને ત્યાર પછી એનું કામ અને એના કામમાં ER નો રોલ. ઓકે. ખૂબ જ ઈઝી ક્વેશ્ચન, બહુ સરળતાથી સુંદરતાથી આ તૈયાર કરી દેવાનો છે. અને જે પણ નોલેજના વિદ્યાર્થી મિત્રો છે એ આ નંબર પર મને WhatsApp કરીને લખીને બરાબર અને ચેક કરીને તમને અમુક સમયાંતરે આને ગ્રેડ પણ પહોંચાડવામાં આવશે જે સારું કામ કરે છે એને. બરાબર. અને અન્ય શાળાના જે પણ કંઈ વિદ્યાર્થી મિત્રો છે એમના જે તે શિક્ષકને આ વસ્તુ લખીને પહોંચાડી દેશે. અને આ સિવાય તમારે આના માટે કોઈ પણ સાહિત્યનો ઉપયોગ કરવાનો રહેતો નથી. અને બોર્ડની પરીક્ષા તેમજ કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ આ જ ટોપિક તૈયાર કરવાનો છે. ઓકે. થેન્ક યુ વેરી મચ.
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 બાયોલોજીમાં આપણે ચેપ્ટર નંબર 8 કોષ જીવનનો એકમ એનો અભ્યાસ કરી રહ્યા છે અત્યાર સુધી. એ અભ્યાસમાં આપણે છેલ્લે આની પહેલાંના લેક્ચરમાં જે વસ્તુ ભણ્યા બરાબર, એની અંદર આપણે વાત કરી પક્ષમાં અને કશાની. પક્ષમાં અને કશા કઈ રીતે એની અંદર પરિઘવર્તી સૂક્ષ્મ નલિકાઓ અને કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકાઓ 9+2ની ગોઠવણીમાં ગોઠવાયેલી હોય છે. અને લાસ્ટમાં આપણે વાત કરી હતી કે એનું નિર્માણ તારા કેન્દ્રના તારાકાયમાંથી થાય છે બરાબર. હવે આપણે આ તારા કેન્દ્ર શું છે, તારાકાય શું છે, એનો અભ્યાસ આ લેક્ચરમાં કરવાનો છે બરાબર. આ એક 3 માર્ક્સનો પ્રશ્ન છે, પણ મોટા ભાગે આમાંથી 1 કે 2 માર્ક્સના શોર્ટ ક્વેશ્ચન વધારે પૂછાય છે, ટૂંક જવાબી પ્રશ્નો આમાંથી વધારે પૂછાય છે બરાબર. તમને પક્ષમાં અને કશાનું કાર્ય યાદ રહેવું જોઈએ. પક્ષમાંનું કાર્ય હતું કે તે કદમાં નાના હતા અને જે કોષની અંદર જે પ્રવાહી હતું એની ચલિતતા માટે જવાબદાર હતા, જ્યારે કશા કદમાં થોડા મોટા હતા અને એ શેના માટે જવાબદાર હતા, સમગ્ર કોષના હલનચલન માટે જવાબદાર એને માનવામાં આવે છે. ઓકે, તો આપણે આ ટોપિક સ્ટાર્ટ કરીએ, તારાકાય અને તારા કેન્દ્ર બરાબર. હવે વાત કરીએ સૌપ્રથમ તારાકાય. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાન આપી શકો છો કે તારાકાય એટલે શું છે બરાબર. તો તારાકાય એ 2 નળાકાર રચના ધરાવે છે બરાબર. તારાકાયમાંથી જે 2 નળાકાર રચનાનું નિર્માણ થાય એ 2 નળાકાર રચનાને તારા કેન્દ્ર કહેવામાં આવે છે. એટલે એવું કહી શકાય કે તારા કેન્દ્ર કેટલા હોય, 2. દરેક તારાકાયમાંથી 2 તારા કેન્દ્રનું નિર્માણ થાય. એક તારાકાયમાંથી 2 નળાકાર રચના નીકળે અને તારા કેન્દ્ર કહેવાય. એટલે એવું કહેવાય કે એક તારાકાયમાંથી 2 તારા કેન્દ્રનું નિર્માણ થાય છે બરાબર. આ જે નવા 2 તારા કેન્દ્રનું નિર્માણ થયું, આ તારા કેન્દ્રની આસપાસ જીવરસ આવેલો હોય. એટલે કે તારા કેન્દ્ર હોય 2, એની આજુબાજુ પ્રવાહી વીંટળાયેલું હોય. એટલે બંને તારા કેન્દ્રની આજુબાજુ જે પ્રવાહી જીવરસ વીંટળાયેલો છે, જેને તારા વર્તુળ કહેવાય. આખી રચનાને તારા વર્તુળ કહેવાય બરાબર. એક તારાકાયમાંથી પહેલા 2 તારા કેન્દ્ર બન્યા, બંનેની આજુબાજુ જીવરસ વીંટળાઈ ગયો. આ જીવરસ સાથે વીંટળાયેલા બંને તારા કેન્દ્રોને સમગ્ર રીતે આપણે કહીશું તારા વર્તુળ. ઓકે, યાદ રહે, ક્લિયર, આવડે એવું છે બરાબર. હવે બંને તારા કેન્દ્ર બરાબર, એકમાંથી 2 બન્યા, બંને તારા કેન્દ્ર તારાકાયમાં કાટખૂણે ગોઠવાય છે બરાબર. બંને તારા કેન્દ્ર જે તારાકાય છે એમાંથી કાટખૂણે ગોઠવાય છે. કાટખૂણે એટલે 90 ડિગ્રી. એક આમ હોય તો બીજું આ રીતે. એટલે બંને એકબીજાની સામે ગોઠવાય. આ રીતે હોય, એક અહીં છે અને બીજું અહીં છે, એટલે બંને એકબીજાની સામે ગોઠવાય છે. ઓકે, મગજમાં આવે. એટલે એક તારાકાયમાંથી નિર્માણ પામેલા 2 તારા કેન્દ્રો એકબીજાને કાટખૂણે ગોઠવાય છે. અને આ તારા કેન્દ્રની રચના કેવી હોય છે, તો ગાડાના પૈડા જેવી. ગાડાના પૈડાની અંદર કેવા વચ્ચે સળિયા હોય છે એવી. અહીંયા આગળ મેં તમને એક બેઝિક આકૃતિ બતાવેલી છે. ગાડાના પૈડા જેવી એની રચના જોવા મળે છે બરાબર. પછી આપણે એ ટોપિક પર આવીએ, ડિટેલમાં ડિસ્કશન કરીએ. અત્યારે બેઝિકલી એટલું યાદ રાખવાનું કે આ તારા કેન્દ્ર એ ગાડાના પૈડા જેવું જોવા મળે છે બરાબર. તારા કેન્દ્ર પરિઘ વિસ્તારમાં સરખા અંતરે ગોઠવાયેલા 9 ટ્યુબ્યુલિન સૂક્ષ્મ નલિકાની રચના છે. તારા કેન્દ્રની અંદર શું છે, 9 સૂક્ષ્મ નલિકા છે. જો અહીં આકૃતિમાં જુઓ તો 3, 3 ને 3 9 થઈ, 3, 3 ને 3 એવા 9 તંતુ છે. આ 9 તંતુ કયા તત્વોના બનેલા છે, ટ્યુબ્યુલિન, એક પ્રોટીનનું બનેલું તંતુ છે બરાબર. તો એવા 9 ટ્યુબ્યુલિનના તંતુની બનેલી રચના છે, એને આપણે તારા કેન્દ્ર કહીએ છીએ. આકૃતિ જુઓ તો ધ્યાનમાં આવી જાય, મગજમાં ઉતરી જાય કે આવા 9 તંતુ છે, 9 ટ્યુબ્યુલિન પ્રોટીનના બનેલા છે, અને 9 તંતુની રચના એને આપણે તારા કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપો, આ 9 ટ્યુબ્યુલિનની જે સૂક્ષ્મ નલિકા છે, પ્રોટીનના તંતુ છે, એ ત્રેખડમાં ગોઠવાયેલા હોય. ત્રેખડ એટલે 3, 3ની જોડ. જો આકૃતિમાં છે આ 3, આ 3 અને આ 3, એને ત્રેખડ કહેવાય બરાબર. એટલે 3 ત્રેખડમાં એ ગોઠવાયેલા છે. પ્રત્યેક નલિકા ત્રેખડ સ્વરૂપે, એટલે છે 3, 3 અને 3ની જોડમાં ત્રેખડ. એના લીધે એક ગાડાના પૈડાનું નિર્માણ થાય. આ પ્રકારનું તારા કેન્દ્ર જોવા મળે. આ ત્રેખડ એકબીજા સાથે તંતુકો વડે જોડાયેલા હોય
બરાબર. આ ત્રેખડ છે એ પણ એકબીજા, આ ત્રેખડ આની સાથે, આની સાથે ને આની સાથે એકબીજા સાથે પાતળા સૂક્ષ્મ તંતુઓ વડે જોડાયેલી રચના છે. બરાબર. તેનો કેન્દ્ર ભાગ પ્રોટીનનો બનેલો હોય. બરાબર. કેન્દ્ર ભાગ પ્રોટીનનો, જેને મધ્યદંડ કહેવાય. અહીંયા આગળ ડાર્ક કરેલો છે. બરાબર. પ્રત્યેક તારા કેન્દ્રની અંદર જે કેન્દ્ર ભાગ છે પ્રોટીનનો બનેલો, જેને આપણે મધ્યદંડ તરીકે ઓળખીએ છીએ. અને ત્રેખડની પ્રત્યેક નલિકાઓ પ્રોટીનના તંતુ વડે મધ્યદંડ સાથે જોડાયેલી હોય છે. ધ્યાનથી આકૃતિ જુઓ વિદ્યાર્થી મિત્રો. જેટલી પણ સૂક્ષ્મ નલિકા છે, જેટલા પણ ત્રેખડ છે ત્રણ, એ ત્રણેયની નલિકા છેલ્લે જઈને તો એક તંતુ દ્વારા મધ્યદંડ સાથે જ જોડાય છે. ઉપરાંત આ ત્રેખડ એ પરસ્પર એકબીજા સાથે પણ સૂક્ષ્મ નલિકાઓ દ્વારા જોડાયેલા છે. એટલે આખી સમગ્ર રચના એકબીજા સાથે જોડાયેલી છે. તમે વિચારો, ગાડાના પૈડું છે, ગાડાના પૈડાની અંદર આવેલા જે પણ લાકડા કે સળિયા છે, જો એ છૂટા પડી જાય તો પૈડું તૂટી જાય. બસ સેમ એના જેવી જ રચના છે કે આ જે ત્રેખડની અંદર આવેલી સૂક્ષ્મ નલિકાઓ, જેને આપણે ટ્યુબ્યુલિન પ્રોટીનના તંતુ કહીએ છીએ, એ એકબીજા સાથે પણ જોડાયેલા છે. અને વચ્ચે એ પ્રોટીનના બનેલા એક મધ્યદંડ સાથે પણ એવી જ રીતે સરળતાથી જોડાયેલા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે તારા કેન્દ્ર અને તારાકાયની રચનાનો અભ્યાસ કરીએ તો તારાકાયની અંદર કોઈ વસ્તુ એવી નથી, બરાબર, જે સમજાય નહીં. એટલે તમારે આને ખાલી થોડું ધ્યાન આપીને સમજવાની જરૂર છે, બીજું કંઈ છે નહીં. ઉપરાંત આ ટોપિક એવો છે કે આમાંથી નાના નાના શોર્ટ ક્વેશ્ચન ને એવું વધારે પૂછાય છે. એટલે તમારે આમાં ધ્યાન આપવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. 1 કે 2 માર્ક્સ આમાંથી મોસ્ટલી પૂછાતા હોય છે, જે જવા જોઈએ નહીં. બરાબર. આગળ આપણે અભ્યાસ કરીએ તો તારા કેન્દ્ર એ પક્ષમાં અને કશા, બરાબર, બંનેના તલકાઈ ધરાવે છે. બરાબર. તારા કેન્દ્રમાં પક્ષમાં અને કશાના તલકાઈ ધરાવે છે. એટલે કે પ્રાણી કોષમાં આ જે તારા કેન્દ્ર છે એનું વિભાજન દરમિયાન દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરે છે. ઉદાહરણ તરીકે કોઈ પ્રાણી કોષ છે, પ્રાણી કોષની અંદર તારા કેન્દ્રનું જ્યારે વિભાજન થાય, તમને ખબર છે કે તારા કેન્દ્ર 2 બાજુ હોય, કાટખૂણે. બરાબર. અને બંને બાજુથી લાંબા તંતુઓનું નિર્માણ કરે. એક તારા કેન્દ્ર અહીં છે, એક તારા કેન્દ્ર અહીં છે. બંનેમાંથી લાંબા તંતુઓ નીકળે. એ તંતુઓ એટલે એના ત્રાક. દ્વિધ્રુવીય એટલે કે એક આ ધ્રુવ પરથી આવે, એક આ ધ્રુવ પરથી આવે, એટલે બંને ધ્રુવમાંથી આવા દ્વિધ્રુવીય ત્રાકના તંતુઓ લાંબા થાય. જે આની પછીનું ચેપ્ટર આવે છે આપણે કોષ ચક્ર અને કોષ વિભાજન, એની અંદર તમને સંપૂર્ણ રીતે આ દ્વિધ્રુવીય ત્રાક એ શું છે અને પ્રાણી કોષમાં કઈ રીતે વિભાજનમાં મદદ કરે એના વિશે આનો ડિટેલમાં અને તબક્કાવાર આપણે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો. તો આ ટોપિકમાં ફક્ત આટલું જ ઇનફ છે. 11મા ધોરણમાં તમારે તારા કેન્દ્ર અને તારાકાયની અંદર આટલા જ પોઈન્ટ લખવાના. મોટા ભાગે આમાંથી પૂછાતા દરેક પ્રશ્નના જે શોર્ટ પોઈન્ટ છે એને આપણે આવરી લીધા છે. તો નોલેજના વિદ્યાર્થી મિત્રો આની સરસ મજાની નોટ બનાવીને મને આ નંબર પર ફોરવર્ડ કરી દેશે. તેમજ અન્ય શાળાના વિદ્યાર્થી મિત્રો એમના જે તે શિક્ષકને મોકલી દેજો. અને ખાસ હું મારા દરેક લેક્ચરમાં જે વસ્તુ કહું છું કે નોલેજ કેમ્પસ આણંદની અંદર રજિસ્ટ્રેશન કરાવી લો, એટલે તમને નિયમિત રીતે દરેક સબ્જેક્ટના આવા વિગતવાર વિડીયો પ્રોવાઈડ થાય, જેથી તમારું શિક્ષણ કાર્ય સહેજ પણ બગડે નહીં. તો વિદ્યાર્થી મિત્રો એકવાર આને ધ્યાનથી જોઈ લો, પ્રિફર કરી લો, યાદ કરી લો, લખીને સરસ તૈયાર કરી લો. ઓકે, થેન્ક યુ વેરી મચ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 બાયોલોજીની અંદર ચેપ્ટર નંબર 8 કોષ જીવનનો એકમ એનો ડિટેલમાં વિગતવાર અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે આના પહેલાના લેક્ચરમાં જે આપણે વાત કરી એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો છેલ્લે તારાકાય અને તારા કેન્દ્ર કઈ રીતે એમાં ટ્યુબ્યુલિનની સૂક્ષ્મ નલિકાના તંતુઓ ત્રેખડ બનાવીને ગાડાના પૈડાની જેમ રચના બનાવે છે એની વાત કરી. અને છેલ્લે ટોપિકમાં આપણે ત્યાં સુધી પહોંચ્યા કે આ તારા કેન્દ્ર પ્રાણી કોષમાં જ્યારે કોષ વિભાજનની પ્રક્રિયા થાય ત્યારે દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરીને ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. હવે અહીંયા આપણે વાત કરવા જઈ રહ્યા છે
કોષ કેન્દ્રી કોષની અંદર આવેલી અગત્યની નલિકા કોષ કેન્દ્ર. યસ વિદ્યાર્થી મિત્રો, કોષ કેન્દ્ર જેને ન્યુક્લિયસ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. હવે કોષ કેન્દ્ર વિશે આપણે જાણીએ તો ઈસવીસન 1831 માં રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કોષ કેન્દ્રની શોધ કરી હતી. 1831 માં રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કોષ કેન્દ્રની શોધ કરી હતી અને ત્યાર પછી ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે જ્યારે આ કોષ કેન્દ્રને આલ્કલી એટલે કે બેઝિક, જેનો સ્વભાવ બેઝ હોય, જેની pH 7 કરતા વધારે હોય, આ કોષ કેન્દ્રને એક બેઝિક અથવા આલ્કલીય અભિરંજકથી અભિરંજિત કર્યું. કોષ કેન્દ્રને જ્યારે એક આલ્કલીય એટલે બેઝિક પ્રકારની ડાયથી અભિરંજિત કરવામાં આવ્યું ત્યારે એને ખબર પડી કે કોષ કેન્દ્રમાં એક વિશિષ્ટ પ્રકારનું દ્રવ્ય આવેલું છે જેને ક્રોમેટિન તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં આપણે એને રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો સૌપ્રથમ 1831 માં રોબર્ટ બ્રાઉને કોષ કેન્દ્ર શોધ્યું. ત્યારબાદ એના થોડા સમય પછી ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે આ જ કોષ કેન્દ્રને બેઝિક આલ્કલીય ડાય અભિરંજક લઈ એની અંદર અભિરંજિત કર્યું અને જ્યારે એના બંધારણનો અભ્યાસ કર્યો ત્યારે એને ખબર પડી કે આ કોષ કેન્દ્રની પાસે ક્રોમેટિન નામનું રંગસૂત્ર દ્રવ્ય પણ હાજર છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વાત કરીએ કે આંતરાવસ્થાનું કોષ કેન્દ્ર એટલે શું. તો જ્યારે આની પછીનું ચેપ્ટર આપણે ભણીશું કોષ વિભાજન અને કોષ ચક્ર ત્યારે તમને ખબર પડશે આંતરાવસ્થા એટલે એવું કોષ કેન્દ્ર કે જેનું વિભાજન થયું નથી, એટલે વિભાજન થયા પહેલાનું કોષ કેન્દ્ર. તો વિભાજન થયા પહેલાનું આંતરાવસ્થાનું કોષ કેન્દ્ર જ્યારે હોય ત્યારે એ કોષ કેન્દ્રમાં જ્યારે એનું વિભાજન ન થયું હોય ત્યારે એમાં પુષ્કળ પ્રમાણમાં ફેલાયેલું અને રંગસૂત્ર દ્રવ્યથી ભરપૂર એવું ઓળખાતું ન્યુક્લિયોપ્રોટીનનું તંતુ કોષ કેન્દ્રીય આધારક તરીકે આવેલું હોય. બરાબર, જ્યારે કોષ કેન્દ્રનું વિભાજન ન થયું હોય ત્યારે એમાં એ કોષ કેન્દ્ર મોટું હોય, પુષ્કળ પ્રમાણમાં ફેલાયેલું હોય. ઓકે, બીજું એની અંદર રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખાતું ન્યુક્લિયોપ્રોટીનના તંતુ જેને કોષ કેન્દ્રીય આધારક કહેવામાં આવે છે. એટલે બીજો વિસ્તાર હોય એક તો એ પુષ્કળ ફેલાયેલું હોય, બીજો વિસ્તાર હોય એમાં કોષ કેન્દ્રીય આધારક. જે રીતે કણાસૂત્રમાં અને હરિતકણમાં આધારક હતો બોર્ડરનો ભાગ, એવી રીતે આ કોષ કેન્દ્રની અંદર પણ એનો બોર્ડરનો ભાગ. ફક્ત તફાવત એટલો જ છે કે આની અંદર રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખાતા વિશિષ્ટ પ્રકારના ન્યુક્લિયોપ્રોટીનના તંતુઓ આવેલા છે. એનો બનેલો એક આધારક હોય કોષ કેન્દ્રનો, બીજું એ વધારે પડતું ફેલાયેલું હોય અને ઉપરાંત એની અંદર આવેલી હોય કોષ કેન્દ્રિકા. બરાબર, બીજું શું આવેલું હોય? કોષ કેન્દ્રિકા. શું છે? તો કોષ કેન્દ્રિકા એક ગોળાકાર રચના છે. એટલે વિભાજન થયા પહેલાના આંતરાવસ્થાના કોષ કેન્દ્રમાં કેવી રચના હોય? તો આંતરાવસ્થાનું કોષ કેન્દ્ર મોટું એટલે વ્યવસ્થિત વિસ્તરેલું ફેલાયેલું હોય. બીજું એમાં વિશિષ્ટ પ્રકારનું કોષ કેન્દ્રીય આધારક હોય કે જે ન્યુક્લિયોપ્રોટીનના બનેલા તંતુ રંગસૂત્ર દ્રવ્યનું બનેલું છે અને ઉપરાંત એની અંદર એક વિશિષ્ટ પ્રકારની ગોળાકાર રચના કોષ કેન્દ્રિકા હોય. એટલે એના શોર્ટમાં આપણે બોલવું હોય વિદ્યાર્થી મિત્રો તો આ રીતે બોલી શકીએ કે વિભાજન પામ્યા વગરના કોષ કેન્દ્રની અંદર સૌપ્રથમ એ ફેલાયેલું હોય, બીજું એની અંદર કોષ કેન્દ્રીય આધારક હોય અને ત્રીજું એની અંદર કોષ કેન્દ્રિકા આવેલી હોય. ટૂંકમાં આ ત્રણ વસ્તુ જ્યારે વિભાજન પામ્યું ન હોય ત્યારે એની અંદર જોવા મળે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી જ્યારે કોષ કેન્દ્રનો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ થી અભ્યાસ કરવામાં આવે વ્યવસ્થિત ડિટેલમાં ત્યારે ખબર પડે છે કે કોષ કેન્દ્રની આજુબાજુ આવેલો પડદો એટલે કે કોષ કેન્દ્ર પટલ એ બે સમાંતર પટલથી બને છે. એનું જે કોષ કેન્દ્રનું પટલ છે એ કેટલા પટલ છે? બે. બંને એકબીજાની ઉપર નીચે ગોઠવાયેલા છે અને બંને વચ્ચે બરાબર એક કોષ કેન્દ્રની ફરતે બે રાઉન્ડ બનાવી દો. એટલે બે રાઉન્ડ બનાવ્યા એટલે બંને રાઉન્ડની વચ્ચે જે જગ્યા રહે એટલે બંને પટલ વચ્ચે 10 થી 55 નેનોમીટર નું અંતર હોય છે. બરાબર, કોષ કેન્દ્રની આજુબાજુ બે પટલ છે અને બંને પટલની વચ્ચે 10 થી 55 નેનોમીટર નું અંતર હોય, જગ્યા હોય, જેને આપણે પરિકોષ કેન્દ્રીય અવકાશ તરીકે ઓળખીએ છીએ.
બરાબર, અહીં તમને શોર્ટ ક્વેશ્ચન મળી ગયો એકમાં. પરિકોષ કેન્દ્રીય અવકાશ એટલે શું? તો કોષ કેન્દ્રની આજુબાજુ આવેલા બે પટલ અને બે પટલ વચ્ચે આવેલું 10 થી 55 નેનોમીટર સુધીનું અંતર, આ અંતર અથવા જગ્યાને પરિકોષ કેન્દ્રીય અવકાશ તરીકે આપણે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આ પટલ કોષ કેન્દ્રના દ્રવ્ય અને કોષરસના દ્રવ્યને અલગ કરવાનું કામ કરે. આ પટલ દ્વારા શું થાય? જો કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્રની બહાર આવેલો છે કોષરસ, તો કોષરસનું દ્રવ્ય અને કોષ કેન્દ્રનું દ્રવ્ય આ બંને ક્યારેય ભેગા ન થાય એટલા માટે આ પટલ આવેલું હોય. એટલે એની બહારની બાજુ કોષરસનું દ્રવ્ય, અંદરની બાજુ કોષ કેન્દ્રનું દ્રવ્ય, એ બંને ભેગા ન થાય એટલા માટે આ પટલ ત્યાં આગળ આવેલા હોય છે. ઉપરાંત બાહ્ય કોષ કેન્દ્ર પટલ એ અંતઃકોષરસ જાળથી જોડાયેલું હોય છે. એટલે કોષ કેન્દ્રના બે પટલ કીધા ને, એમાં બહારની બાજુનું જે પટલ છે બરાબર, એ અંતઃકોષરસ જાળથી જોડાયેલું હોય છે. બરાબર, એક કોષ કેન્દ્ર છે, એનું પહેલું આવરણ, બીજું આવરણ અને આજુબાજુ કોષરસ, એટલે એનું બીજું આવરણ છે કોષરસના સંપર્કમાં હશે. સમજ પડે? તો આ બીજું આવરણ જે છે એને બાહ્ય કોષ કેન્દ્ર પટલ આપણે કહીએ છીએ. એ કોષરસના સંપર્કમાં છે એટલે એવું કહી શકાય કે કોષરસની અંદર જે કોષરસ ઝાડ આવેલી છે એની સાથે આ બાહ્ય કોષ કેન્દ્ર પટલ જોડાયેલું હોય. ખૂબ જ ઈઝી સિમ્પલ રચના છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, અને એના ઉપર એક વિશિષ્ટ રચના આવેલી છે બરાબર, જેને રિબોઝોમ કહેવાય છે. ક્યાં? બાહ્ય કોષ કેન્દ્ર પટલ પર રિબોઝોમ્સ આવેલા છે, જે આપણે ઓલરેડી ભણી ગયા 70S 80S, જેનું મુખ્ય કામ હતું પ્રોટીન સંશ્લેષણ કરવાનું. બરાબર, અને એ બનેલા પણ છે આરએનએ અને પ્રોટીન. બરાબર, તો આજે રિબોઝોમ ક્યાં આવેલા છે એવો એક શોર્ટ ક્વેશ્ચન પૂછાય તો ખબર પડવી જોઈએ બાહ્ય કોષ કેન્દ્ર પટલ પર, કે જે અંતઃકોષરસ જાળ સાથે જોડાયેલું છે, ત્યાં આગળ આવેલા છે રિબોઝોમ્સ. યાદ રહેશે. અને રિબોઝોમ્સનું મુખ્ય કામ આપણને ખબર જ છે કે રિબોઝોમનું મુખ્ય કામ છે પ્રોટીન બનાવવાની પ્રક્રિયામાં મદદ કરે છે. બરાબર, હવે કોષ કેન્દ્રના બંને પટલ એટલે કે બહારનું અને અંદરનું, બરાબર, બે પટલની વાત કરીએ. કોષ કેન્દ્રના બંને પટલના જોડાણ દ્વારા કોષ કેન્દ્ર પર સળંગ છિદ્રો બને છે. બંને પટલ ઉપર શું છે? નાના 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 છિદ્રો આવેલા હોય છે. છિદ્રો શેના માટે આવેલા હોય છે? તો આ છિદ્રો દ્વારા આરએનએ અને પ્રોટીનના જે અણુઓ છે, રિબોઝ ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના જે અણુ છે બરાબર, એ પટલ છે. પટલની અંદર કોષ કેન્દ્ર, બહાર કોષરસ, પટલ પર છિદ્ર, એ છિદ્ર મારફતે આરએનએ અને પ્રોટીન કોષ કેન્દ્રમાંથી કોષરસમાં જશે અને એક છિદ્રમાંથી કોષરસમાંથી કોષ કેન્દ્રમાં આવશે. ખબર પડી? એટલે છિદ્ર દ્વારા આરએનએ અને પ્રોટીનના જે અણુઓ છે એ કોષ કેન્દ્રમાંથી બહાર એટલે કે કોષરસમાં જઈ શકે અને કોષરસમાંથી અંદર એટલે કે કોષ કેન્દ્રમાં પણ આવી શકે. તો આ રીતે આખા કોષ કેન્દ્રની રચનાનો અભ્યાસ થાય છે. હજી આમાં એક તબક્કો બાકી છે જે આપણે અત્યારે જ આ જ લેક્ચરમાં આની સાથે તૈયારી કરીએ. એ પહેલાં તમારે આ વસ્તુને વ્યવસ્થિત અભ્યાસ કરીને લખી લેવાની છે. નોલેજના વિદ્યાર્થી મિત્રો આ નંબર પર નોટ્સ બનાવીને મોકલવાની છે, જેથી ખબર પડે કે વિદ્યાર્થી મિત્રો કેવી રીતે કામ કરી રહ્યા છે. જ્યાં તમે અટકો ત્યાં આગળ તમે આ નંબર પર સંપર્ક કરી શકો છો. કંઈ પણ ના સમજાય તો પણ જો તમે વિડીયો શાંતિથી જુઓ, તમે વ્યવસ્થિત નોટ્સ લખેલા હશે, બોર્ડ વર્ક મેં જે કર્યું છે એ તમે લખ્યું હશે, તો તમને કોઈ જગ્યાએ તમે ખચકાશો નહીં, અટકાશો નહીં. બરાબર, કારણ કે આ બધું જ તમને ખબર પડે એવી સરળ અને સિમ્પલ ભાષામાં આપણે કન્વર્ટ કરીને તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આને ધ્યાનથી જોઈ લો, પછી આપણે આગળ વાત કરીએ કે કોષ કેન્દ્રમાં બીજી મહત્વની કઈ રચના આવેલી છે. બરાબર, તો અહીં સુધી એકવાર ધ્યાનથી વાંચી લો અને નોટ ડાઉન કરી લો. વિદ્યાર્થી મિત્રો, આપણે જે કોષ કેન્દ્રની વાત કરી રહ્યા છીએ બરાબર, કે કોષ કેન્દ્રની અંદર સૌપ્રથમ તો એક વિસ્તરેલું હોય, ફેલાયેલું હોય બરાબર, એક કોષ કેન્દ્રીય આધારક હોય અને એક હોય છે એની અંદર કોષ કેન્દ્રિકા બરાબર. એના આધારે આગળ આપણે ગયા કે એની આજુબાજુ બે પટલ છે, બંને પટલ વચ્ચે થોડું અંતર છે, જેને પરિકોષ કેન્દ્રીય અવકાશ પણ આપણે કહીએ છીએ. એમાં પણ જે બહારની બાજુ કોષરસ બાજુનું પટલ છે એ અંતઃકોષરસ જાળ સાથે પણ જોડાયેલું છે અને એના પર રિબોઝોમ આવેલા છે. ઉપરાંત એના પર સળંગ છિદ્ર છે. આ છિદ્ર મારફતે આ એ જ
છિદ્ર છે જે મારફતે આયર્ન અને પ્રોટીનના અણુ કોષ કેન્દ્રમાંથી બહાર કોષ રસમાં જાય અને કોષ રસમાંથી અંદરની બહાર એટલે કે કોષ કેન્દ્રમાં પ્રવેશે. હવે આગળ વાત કરીએ તો સામાન્ય રીતે નિયમ એવો છે કે એક કોષની અંદર એક જ કોષ કેન્દ્ર હોય છે, પણ આ વસ્તુ દરેક બાબતમાં સાચી પડતી નથી, કારણ કે ઘણા કોષ એવા પણ હોય છે કે જેમાં એક કરતાં વધારે કોષ કેન્દ્રો પણ આવેલા હોય. એટલે એવું આપણે સ્પષ્ટ તો ન જ કહી શકીએ કે એક કોષમાં એક જ કોષ કેન્દ્ર હોય, કારણ કે ઘણાની અંદર એક કરતાં વધારે કોષ કેન્દ્ર પણ નોંધવામાં આવ્યા છે. અને અમુક કોષ એવા પણ નોંધવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો કે જેની અંદર ઘણા બધા તો શું એક પણ કોષ કેન્દ્ર ન હોય, એટલે કે કોષ કેન્દ્રનો અભાવ હોય. જેમાં આપણે ઉદાહરણ દ્વારા સમજીએ, અમુક કોષ એવા હોય કે જેની અંદર કોષ કેન્દ્ર ના હોય, જેની અંદર આવે છે સસ્તનના રક્તકણ. સસ્તન એટલે મનુષ્ય આપણે લઈ લઈએ, સસ્તન વર્ગનું પ્રાણી છે મનુષ્ય. તો મનુષ્યના રક્તકણ જે રેડ બ્લડ સેલ છે, બરાબર, રુધિરના લાલ રંગ માટે જવાબદાર, તો સસ્તનની અંદર આવેલા રક્તકણની અંદર કોષ કેન્દ્ર હોતું નથી. સસ્તનમાં પણ અપવાદ છે, કોઈ સસ્તનમાં ના હોય, ફક્ત બે જ છે, ઊંટ અને લામા નામનો વાનર. ઊંટ અને લામા નામનો વાનર આ બે જ એવા સસ્તન પ્રાણી છે કે જેના રક્તકણમાં કોષ કેન્દ્ર હાજર હોય, બાકી કોઈ જ સસ્તનના રક્તકણમાં ક્યારેય કોષ કેન્દ્ર જોવા મળતું નથી. ઉપરાંત વાહક પેશીધારી વનસ્પતિ એટલે કે જલવાહક અને અન્નવાહક. વાહક પેશીધારી વનસ્પતિની અંદર જે ચાલની નલિકા છે એમાં પણ કોષ કેન્દ્ર જોવા મળતું નથી. એટલે આ એવું એક્ઝામ્પલ થયું, આપણે પહેલાં એવું કીધું કે એક કોષમાં એક જ કોષ કેન્દ્ર હોય. પછી એવું કહ્યું કે ઘણા કોષ એવા છે કે જેમાં ઘણા બધા કોષ કેન્દ્ર હોય, અને અમુક કોષ એવા છે જેમાં એકેય ના હોય. આ ઉદાહરણ એના છે જેની અંદર કોષ કેન્દ્ર હશે જ નહીં, કોષ કેન્દ્રનો અભાવ. બરાબર વિદ્યાર્થી? હવે આગળ આપણે વાત કરીએ તો કોષ કેન્દ્રનું જે આધારક છે, આગળ જે આપણે પહેલો પોઈન્ટ બોલ્યા, કોષ કેન્દ્રીય આધારકની અંદર કોષ કેન્દ્રિકા અને રંગસૂત્ર દ્રવ્ય ક્રોમેટીન હાજર હોય છે. કોષ કેન્દ્રીય આધારકમાં એક કોષ કેન્દ્રિકા હોય અને બીજું રંગસૂત્ર દ્રવ્ય ક્રોમેટીન હાજર હોય. બરાબર? આ કોષ કેન્દ્રિકા એક વિશિષ્ટ પ્રકારની ગોળાકાર રચના છે જે કોષ કેન્દ્રના પ્રવાહી એટલે કે કોષ કેન્દ્ર રસમાં આવેલી ગોળાકાર રચના છે, જેના ઉપર કોઈ પણ જાતનું રક્ષણાત્મક આવરણ આવેલું હોતું નથી. એટલે એવું કહી શકાય કે કોષ કેન્દ્રની અંદર આવેલી છે કોષ કેન્દ્રિકા, જેના ઉપર કોઈ પટલ છે નહીં. કોષ કેન્દ્ર પર બે પટલ છે, કોષ કેન્દ્રિકા ઉપર કોઈ જ પટલ આવેલું છે નહીં. કોષ કેન્દ્રની અંદર આવેલા પ્રવાહી કોષ કેન્દ્ર રસની અંદર એક મુક્ત રીતે તરતી રચના છે, જેને આપણે કોષ કેન્દ્રિકા તરીકે ઓળખીએ છીએ. અહીંયા આગળ કાર્ય નથી રાખેલું, પણ હું તમને કહી દઉં એટલે તમારે લખવું હોય તો ધ્યાનમાં રહે. કોષ કેન્દ્રિકા એ પ્રોટીન સંશ્લેષણમાં ભાગ લે છે. બરાબર? ત્યાર પછી તેનું દ્રવ્ય બાકીના કોષ કેન્દ્ર રસના સંપર્કમાં હોય છે. જે કોષ કેન્દ્રિકા છે, બરાબર, એની અંદર આવેલું દ્રવ્ય બાકીનો જે કોષ રસ છે કોષ કેન્દ્રની અંદરનો એના સંપર્કમાં હોય અને એ RNA નું સંશ્લેષણ કરે છે. RNA એટલે રિબોઝોમલ RNA. બરાબર? રિબોઝોમલ RNA પ્રોટીન સંશ્લેષણ માટે સ્થાન આપવાનું કામ કરે છે. જો રિબોઝોમલ RNA પ્રોટીન સંશ્લેષણ માટે સ્થાન નહીં આપે તો પ્રોટીન સંશ્લેષણ થશે જ નહીં. ઇન શોર્ટ, પ્રોટીન બનાવવા માટે જગ્યા આપે છે. બરાબર? એટલે કોષ કેન્દ્રિકા પ્રોટીન બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટ ધ્યાનથી યાદ કરી લેજો, ઓછો ના પડે. બરાબર? અને પ્રોટીન સંશ્લેષણ માટે ખૂબ જ ઉપયોગી છે અને એના માટે વધારે કોષ કેન્દ્રિકા જોવા મળે છે. એટલે જે કોષમાં વધારે પડતા પ્રોટીનનું સંશ્લેષણ થતું હોય એ કોષમાં વધુ કોષ કેન્દ્રિકા આપેલી હોવી જોઈએ. કેમ? જો કોષ કેન્દ્રિકા વધારે હશે તો કોષ કેન્દ્રિકા જેટલી વધારે હશે એટલા RNA વધારે હશે. જેટલા RNA વધારે હશે એટલી વધારે જગ્યા મળશે પ્રોટીન બનાવવા માટે, અને પ્રોટીન બનાવવા માટે જેટલી વધારે જગ્યા મળશે એટલું વધારે પ્રોટીન બનશે. એટલે એવું કહી શકાય કે જે કોષમાં પ્રોટીન વધુ બનતું હોય ત્યાં આગળ કોષ કેન્દ્રિકાની સંખ્યા વધારે હોય, કારણ કે કોષ કેન્દ્રિકા પ્રોટીન બનાવવા માટે મહત્વનો ભાગ ભજવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણા 3 માર્ક્સનો પ્રશ્ન છે એ પૂર્ણ થાય, કોષ કેન્દ્ર. બરાબર? હવે આપણે આગળ આ ચેપ્ટર કોષ જીવનનો એકમ એની છેલ્લી અંગિકા, બરાબર,
ક્રોમેટિક એના વિશે આગળ આપણે ભણીશું કે ખરેખર રંગસૂત્ર શું છે અને કઈ રીતે ઉપયોગી છે. એ પહેલાં નોલેજના વિદ્યાર્થી મિત્રો મારા નંબર પર મને આના સંપૂર્ણ નોટ્સ બનાવીને મોકલી દેશે. એકવાર આને વાંચીને તૈયાર કરી લેજો. ક્યાંય કંઈ તકલીફ નડે તો તમે મારો સંપર્ક કરી શકો છો. તમને વ્યવસ્થિત એનું નિરૂપણ કરવામાં આવશે જેથી તમને કોઈ તકલીફ પડે નહીં. બરાબર. અને અન્ય શાળાના વિદ્યાર્થી મિત્રો અને એવા વિદ્યાર્થી મિત્રો કે જેના જે એડમિશન નથી લીધું તો એ નોલેજ કેમ્પસ આણંદની અંદર રજીસ્ટ્રેશન કરાવી શકે છે. બરાબર. અને સમગ્ર બધા જ વિષયના વિડીયોનો લાભ લઈ શકે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાનથી જોઈને વ્યવસ્થિત નોટ્સ તૈયાર કરી લેજો. થેન્ક યુ વેરી મચ.